વસ્તુ કે વ્યક્તિ માણસના દુઃખનું કારણ નથી, પણ વસ્તુ કે વ્યક્તિમાં રહેલો તમારો મોહ છે ને, એ દુઃખનું કારણ બને છે. એક બે ઉદાહરણ આપીને સમજાવું. તમે 50 વર્ષથી એક મકાનમાં રહેતા હો, કેટલી લાગણી બંધાઈ ગઈ હોય, પણ પછી મેન્ટેનન્સ દેવા લાગે, તડો પડી ગયો હોય, પાણીનું લીકેજ થતું હોય, તમે એક સરસ મજાનું બીજું મકાન બનાવો, નવા ઘરે તમે રહેવા જાઓ, આ જૂની જગ્યા તમે બીજાને વહેંચી દો, દસ્તાવેજીના નામનો થઈ ગયો, ગણીને રૂપિયા તમે લઈ લીધા. બીજા દિવસે તમને ખબર પડે કે ગઈકાલ સુધી જે મકાનમાં તમે રહેતા હતા આજે પડી ગયું, તો દુઃખ થાય ખરા? હા કે ના? કઈક તો બોલો. ના થાય ને? 2 દિવસ પહેલા પડી ગયું હોત તો એટેક આવી જાત ને? હાય હાય મારું મકાન પડી ગયું. મકાન એ જ છે, પણ હવે એમાં શક્તિ નથી, કેમ કે હવે તમારું નથી રહ્યું. બીજું, દરરોજ છાપામાં કે ટીવીના સમાચારોમાં તમે સેંકડો લોકોના મરવાના સમાચાર વાંચો છો, સાંભળો છો. કોઈ દિવસ એક ટંક પણ જમવાનું છોડી દીધું કે આજે મારા દેશમાં 50 માણસ મરી ગયા, મારે આજે જમવું નથી? પણ એ મરનારના લિસ્ટમાં કોઈક એકાદ આપણો સ્વજન હોય, જેના પ્રત્યે આપણને લાગણી હોય, તો એક કોળીઓ મોઢામાં ન જાય, એમ દડ આંસુ નીકળવા લાગે. વ્યક્તિ કે વસ્તુ દુઃખનું કારણ નથી, એમાં રહેલો મોહ છે ને, એ માણસના દુઃખનું કારણ બને છે. મમતાથી મોહ થાય, એટલે અહંતા ને મમતા જો મૂળથી છૂટી જાય, હું કોણ? પ્રભુ હું તમારો દાસ અને મારું શું? પ્રભુ તમે જ મારા સાચા સંબંધી, આત્માના સંબંધી. બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે, અને જો જગત સત્ય છે એટલા માટે કેમ કે ભગવાને બનાવ્યું છે, અને ભગવાનના બનાવેલા જગતમાંથી કોઈ પણ વસ્તુ નાશવંત નથી. કોઈની તાકાત નથી કે એક વસ્તુને ઓછી કરી શકે. તમે એવું માનો છો કે દરરોજ તમે જમીનમાંથી પાણી જે એનું શોષણ કરીને તમે લો છો, દરરોજ નવું મળે છે તમને? આજથી કરોડો વર્ષ પહેલા તમારા પૂર્વજોએ જે પાણી પીધું ને, એ તમે પી રહ્યા છો. આ સતત ક્રમ ચાલે છે. પાણીનું બાષ્પીભવન થાય છે, વાદળ બને, એમાંથી વરસાદ વરસે, એનું એ પાણી ફરીથી તમને મળે. કેટલાક ભાગમાંથી બરફના ગ્લેશિયર્સ બને, નદીઓ વહેતી થાય, સરોવર ભરાય. આનું આ પાણી, એની આખી સાયકલ ચાલે છે, નવું નથી કઈ. આપણે એવું માનીએ કે આપણે પીધું એટલે પાણી પૂરું થઈ ગયું. કોઈ વસ્તુનો નાશ જ નથી, એનું રૂપાંતર જ થાય. વિજ્ઞાન પણ કબૂલ કરે છે, આ જગતમાં કોઈ પણ વસ્તુનો નાશ ન થાય. શક્તિનું પદાર્થમાં ને પદાર્થનું શક્તિમાં રૂપાંતર થાય, ખાલી એનું રૂપ બદલાય. દાખલા તરીકે તમે લાકડું સળગાવો, કોલસો બને, કોલસામાંથી રાખ બને, એમાંથી એનર્જી ક્રિએટ થાય, એનો નાશ ન થાય. કેમ કે ભગવાને બનાવેલું આ જગત છે. કોઈ એમ કે તમે કહો આ જગત સત્ય છે, તો સત્યની પરિભાષા શું? જે ત્રિકાલા બાધિત હોય, ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. આપણે બધા જાણીએ છીએ કે ભૂતકાળમાં જગત નહીં હતું. ભગવાને પોતે ક્રીડા કરવા માટે પોતાના અંદરથી આ જગતની રચના કરી, સર્જન કર્યું. અને પ્રલય થશે ત્યારે રહેવાનું નથી, પાછું ભગવાનની અંદર સમાઈ જશે. સત્ય કેવી રીતે કહેવાય? શ્રી મહાપ્રભુજી કાર્ય કારણ ભાવથી સમજાવે છે. કાચું સોનું હોય એ કારણ રૂપ કહેવાય. સોનામાંથી તમે બંગડી બનાવી, કાર્ય રૂપમાં આવી ગયું. આજે ઈચ્છા થઈ કે આ બંગડી જૂની થઈ, મારે એમાંથી હાર બનાવવો છે, પાછી તમે પીગળાવો તો પાછું સોનું બની જાય. મૂળ તત્વ તો સોનું છે. તેમાંથી વીંટી બનાવો, પોંચી બનાવો, નથડી બનાવો, વસ્તુનો આકાર ભલે બદલાય, પણ મૂળ તત્વ છે એનો નાશ નહીં થાય. બંગડીમાંથી સોનું બનાવો તો પાછું એ કારણ રૂપમાં આવી ગયું. એમ આ જગત પેલા બ્રહ્મની અંદર હતું.
ભગવાને પોતાની લીલા કરવા માટે અંદરથી પ્રગટ કર્યો અને અંતમાં લીલાના અંતમાં પાછું પ્રભુની અંદર સમાશે. નતું એમ ન કહી શકાય. જેમ કરોડિયો પોતાના મોઢામાંથી ઝાડુ કાઢે અને પાછું અંદર સમાવી લે, જેમ કુંભાર માટીમાંથી ઘડો બનાવે, અહીં કુંભાર પણ ભગવાન પોતે, માટી પણ ભગવાન પોતે અને ઘડો પણ ભગવાન પોતે છે. એટલા માટે જગત સત્ય છે. ભગવાનનો ચિદ અંશ એટલે આપણે જીવ, જે ગીતાજીમાં કહ્યું મમય વાંશો જીવ લો કે જીવ ભૂત સનાતન, જીવ મારો અંશ છે. આપણે ભગવાનનો કયો અંશ છે? ચિદ અંશ. મનુષ્ય ભગવાનનો અંશ છે. ભગવાને માણસની અંદર બહુ તાકાત મૂકી છે, બહુ સામર્થ્ય મૂક્યું. આપણે એનો ઉપયોગ નથી કરી શકતા, કેમ કે મોટા ભાગે આજે આપણો અધ્યાત્મ ખલાસ થયું છે અને લૌકિક વસ્તુઓમાં જ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. એટલા માટે આપણી અંદર રહેલું એ સામર્થ્ય, આપણી શક્તિ ક્યારે બહાર પ્રગટ નથી થઈ શકતા. એ માટે તો આજે જુદા જુદા પ્રયોગો લોકો કરતા હોય છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે માણસ પોતાના મગજનો ખાલી 2% જ ઉપયોગ કરી શકે છે. જે માણસ ખાલી પોતાના મગજનો 10% ઉપયોગ કરે ને, 100 નહીં 10%, એ સુપર કોમ્પ્યુટરથી પણ આગળ વિચારી શકે. એટલી માણસમાં ભગવાને તાકાત, સામર્થ્ય મૂક્યું છે. કેમ કે ભગવાનનો અંશ છે. આપણે ઈશ્વરનો અંશ છીએ પણ ઈશ્વર નથી. ભગવાન જેટલું સામર્થ્ય આપણી અંદર નથી. એનું કારણ શું? ધગધગતા અગ્નિમાંથી એક તણખલું જુદું પડે તો એ તણખો એ અગ્નિનો અંશ છે. અગ્નિમાં બાળવાનું સામર્થ્ય હોય પણ પેલા તણખલામાં બાળવાનું સામર્થ્ય ન હોય. સમુદ્રમાંથી એક વાટકી પાણી આપણે કાઢી લઈએ, વાટકીનું પાણી એ સમુદ્રનો અંશ છે. એનામાં દરિયાનો એક ગુણ આવ્યો, દરિયાની ખારાશ, પણ એ સાગરની વિશાળતામાં આવતી નથી. સ્ટીમર દરિયામાં તરી શકે, વાટકીમાં ન તરી શકે. પણ એ જ વાટકીનું પાણી પાછું દરિયામાં નાખી દઈએ તો એ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. પછીમાં સ્ટીમર તરી શકે. એમ આપણી અંદર રહેલો આત્મા એ પરમાત્માનો અંશ છે. પણ પ્રભુથી વિખુટા પડીને આપણે અંશ રૂપે આવ્યા છીએ. આત્માને પરમાત્માનું મિલન થાય એ જ તો બ્રહ્મ સંબંધની સાર્થકતા છે. બ્રહ્મ સંબંધ થાય, પ્રભુ સાથે પાછો સંબંધ જોડાયો, ઠાકોરજીની સેવા કરતા કરતા એ પોતાના મૂળ સ્વરૂપની પ્રાપ્તિ જીવને થાય છે. ત્યારે એ અલૌકિક સામર્થ્ય પાછું એની અંદર પ્રગટ થાય છે. અત્યારે આપણે કેવલ અંશ છીએ, અને જો આપણે ઈશ્વરનો અંશ છીએ એની ખાતરી શું? કોઈ કંપનીનું કોઈ પ્રોડક્શન હોય તો એનો હોલમાર્ક કે ટ્રેડમાર્ક હોય, એ ગેરંટી છે કે અમુક પ્રોડક્શન અમુક કંપનીનું છે. આપણે બધા ભગવાનનું સર્જન છીએ એની ખાતરી શું? તો આપણા આરાધ્ય શ્રી દ્વારકાધીશ પ્રભુનું સ્મરણ કરો. ભગવાને 4 આયુધ ધારણ કર્યા છે, શંખ, ચક્ર, ગદા અને પદ્મ. હવે આ જગતમાં 750 કરોડ લોકો છે, 7.5 અબજ લોકો જગતમાં જીવે છે. બધાની ફિંગરપ્રિન્ટ જુદી જુદી હોય, પણ દરેકની આંગળીમાં તમે જુઓ ને તો શંખ અને ચક્રની નિશાની છે. ભગવાને આપણું સર્જન કર્યું ત્યારે પોતાના આયુધના 2 નિશાન શંખ અને ચક્ર આપણને સાથે લઈને જ મોકલ્યા છે. અને એ જ વસ્તુની એક ગેરંટી છે કે આપણે બધા ઈશ્વરનું સર્જન છીએ, પ્રભુનો અંશ છીએ. સદઅંશ એટલે આ જગત, ચિદ અંશ એટલે આપણે જીવ, અને આનંદ અંશ એટલે આપણી અંદર રહેલો આત્મા. એ આત્માને પરમાત્માનું મિલન થાય ત્યારે જીવને મૂળ તત્વની પ્રાપ્તિ, પોતાના મૂળ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એ માટે તો એક વૈષ્ણવના જીવનનો બધો જ અલૌકિક પુરુષાર્થ બતાવ્યો છે. પણ આપણને મૂળથી જે વસ્તુનું જ્ઞાન નથી, એટલા માટે આપણે લોકો વંચિત રહીએ છીએ. આ ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ આ બધું શા માટે જરૂરી છે? એટલા માટે કે આપણા મૂળ તત્વનો, મૂળ સ્વરૂપનો આપણને પરિચય થાય અને એને આપણે પામી શકીએ. એ તો બીજા બધા જીવ જંતુની જેમ, પશુ પક્ષીની જેમ જન્મ લીધો, જીવ્યા, મર્યા, જીવ્યા, ચાલ્યા જ કરે પ્રમાણે. આ મનુષ્ય જીવનનું સાફલ્ય જ એ છે કે આ શરીરથી આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ.